નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાતા 3ના મોત। અકસ્માતની ઘટનામાં 5 વર્ષની બાળકીનો આબાદ થયો બચાવ। જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા પાસે અકસ્માતમાં યુવાનનું મોત। પાણી પુરવઠાના નશાખોર કર્મચારીઓના પાપે યુવાને ગુમાવ્યો જીવ। પોરબંદરમાં ફાયર એનઓસીમાં ગોલમાલ બાદ તપાસ શરૂ। ફાયર એનઓસી નકલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી। પોરબંદરના રાણા ખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવ્યું। એનડીઆરએફની ટીમ સહિતનાઓએ કરી યુવાનની શોધખોળ। પોરબંદરના કુતિયાણા હાઈવે પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શિક્ષક તથા તેમના પત્ની અને શિક્ષકના શાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જોકે આ ઘટનામાં એક 5 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે। રવિવારની રાત્રે કુતિયાણા હાઈવે પર સર્જાયેલા અકસ્માતને લઈને સમગ્ર જિલ્લામાં ગમગીની વ્યાપી ગઈ છે। અકસ્માતની જો વિગતવાર વાત કરીએ તો પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા માલદેવભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેમના પત્ની આશાબેન તેમજ તેમની 5 વર્ષની બાળકી નૈતિકા અને આશાબેનના ભાઈ જયમલભાઈ વિંજાભાઈ ઓડેદરા કાર મારફતે રાજકોટ ગયા હતા। ત્યાં રાજકોટ ખાતે આશાબેન અને જયમલભાઈની તલાટી મંત્રીની પરીક્ષા હતી, જે પરીક્ષા પૂર્ણ કરી તમામ લોકો પરત ફરતા હતા ત્યારે કુતિયાણાના માંજાપરાથી આગળ હાઈવે રોડ પર કાર પુલની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ માલદેવભાઈ તેમજ તેમના પત્ની આશાબેન અને જયમલભાઈનું મોત નીપજ્યું હતું। જોકે આ ગોજારા અકસ્માતમાં 5 વર્ષની બાળકી નૈતિકાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તે પણ ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી। ગઈ રાતે કુતિયાણા બાયપાસ ઉપર એક ગોઝારી ઘટના બની હતી। અકસ્માત બન્યો હતો। એ અકસ્માતમાં 3 જેટલા મોત નીપજ્યા હતા। માલદેવભાઈ, તેમની ધર્મપત્ની આશાબેન તેમજ વિજયભાઈ તેમના શાળા, આ 3 લોકોના મૃત્યુ પામ્યા છે। પરંતુ અગાઉ જુનાગઢનો પરિવાર પણ એક અહીંયા આ જગ્યા ઉપર મૃત્યુ પામ્યો છે। આપણે હું જગ્યા બતાવીશ, એ પુલ બતાવીશ કે ગુજરાત ન્યૂઝ હંમેશા ખરેખર તંત્રની આંખ ઉગાડવા માટેનું કામ કરતું જ હોય છે, કારણ કે આ અકસ્માત બનવાનું મેઇન કારણ છે આ પુલની સાંકળો। જો હું તમને બતાવીશ, આ પુલ ઉપર અકસ્માત સર્જાનો હતો ગઈકાલે, થોડા મહિનાઓ પહેલા, એટલે ઘણા સમય પહેલા એક જુનાગઢની ઘટના બની હતી। આ જ જગ્યા છે, આ બીજી કોઈ એવી જગ્યાઓ નથી કે આ અકસ્માત છે। આ જગ્યા છે, એનું મેઇન કારણ છે, હું તમને આ ફોટો બતાવવા માંગીશ કે આ રોડ છે, આ પુલ એટલો સાંકડો હોવાને કારણે ઓવર સ્પીડ હોય એટલે કાબુ નથી કરી શકતા, સીધી આફત પાડીમાં દેવામાં આવે છે। પરંતુ આ તંત્રને નહીં દેખાય, કોઈ રાજકીય નહીં, કારણ કે પોતપોતાના બધા મસ્ત રહે છે। લોકોની જિંદગી, ગઈકાલે 3 લોકો મર્યા, આની પહેલા જયારે અકસ્માત થયો ત્યારે 3 લોકોના મોત નીપજ્યા હતા, પરંતુ કોઈની આંખ નહીં ખુલે, કારણ કે આ પુલ સાંકડો હોવાને કારણે અવારનવાર આ ઘટના ઘટે છે। અવારનવાર ગુજરાત ન્યૂઝ તંત્રના આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરે છે, છતાં તંત્રની આંખ નથી ખુલતી, ન રાજકીયના આગેવાનોને ખુલતી, કારણ કે આ પુલ હંમેશા મોતનો સામાન ભેટી રહ્યો છે। ઓવર સ્પીડ હોય છે, કારણ કે સીધો રોડ છે, એ રોડ ઓવર સ્પીડમાં આવતો હોય વાહન, એટલે ભેગોથી ટર્ન મારવો મુશ્કેલ બને, એટલે સીધો ફૂટ પાડીમાં જ દે છે મસાલ, જેના હિસાબે વાહનનો તો કચરા નીકળે, પણ એની અંદર પરિવારો છે જે માસૂમ છે, એ માસૂમોના મોત નીપજી રહ્યા છે। એટલે ખરેખર તંત્ર હજી એકવાર રાજકીય આગેવાન તંત્રને આ પુલ ઉપર વિઝિટ કરે ને આ જે પુલની નબળાઈ છે, જે પુલનો સાંકડાના હિસાબે, તો અહીંયા કોઈ પણ બેનિકેટ રાખવા જોઈએ, કારણ કે આવા ભવિષ્યમાં હજુ પણ કેટલા અકસ્માત થશે, એ અકસ્માત ન બને એ માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ। નાગેશ મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ કુતિયાણા।
આ ઘટના બનતા કુતિયાણાથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો બીજી તરફ બાળકીને પોરબંદર હોસ્પિટલે લઈ આવતા ત્યાં પણ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે માલદેવભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારનો માળો વિખાઈ જતા સમગ્ર જિલ્લામાં આ ઘટનાને લઈને ગમગીની છવાઈ ગઈ હતી. નાગેશ પરમાર સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા ઉપર પગપાળા જતા 4 યુવકોને કુતિયાણાના પાણી પુરવઠાની કારે હડફેટે લીધા હતા જેમાં એક યુવકનું મોત થયું હતું. આ કારમાં સવાર ડેપ્યુટી ઇજનેર અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. કુતિયાણા પાણી પુરવઠા વિભાગના એક ડેપ્યુટી એન્જિનિયર અને ડ્રાઈવર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં બેસીને તાલાળા મેંદેડા ગામ તરફથી પરત જતા હતા ત્યારે વંથલીના ખોરાસા ગામ પાસે રસ્તા પર પગપાળા જતા 4 યુવકોને હડફેટે લઈ લીધા હતા. બાદમાં આ બંને શખ્સો અકસ્માત સર્જીને નાસી છૂટ્યા હતા. જોકે ભાગેલા બંનેને ખોરાસા ગામ પાસે ગ્રામજનોએ પકડી પાડીને પોલીસને હવાલે કરી દીધા હતા. આ બંને નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું તેમજ ગાડીમાંથી બિયરના ટીન મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં પગપાળા જઈ રહેલા સુભાષ કાનાભાઈ ડાંગર નામના લુસાડા ગામના યુવકનું મોત નીપજ્યું છે. આ યુવાનો પગપાળા ચાલીને સત્તાધાર માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં નશાખોર સરકારી કર્મચારીઓના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. લુસાડાના એક યુવકનું આવી રીતે મોત થતા ગ્રામજનો પોલીસ મથકે એકત્ર થયા હતા. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી બિયરના 4 ટીન મળી આવ્યા હતા અને ગાડીમાં બેઠેલા ગોવિંદ લક્ષ્મણભાઈ પાતર નામનો શખ્સ કે જે કુતિયાણા પાણી પુરવઠા ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર નશાની હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરતા એસપીએ પણ ગુનો નોંધવા પોલીસને સૂચના આપી હતી. પોરબંદર જિલ્લાના 2 સરકારી કર્મચારીઓના પાપે એક યુવકનો ભોગ લેવાયો છે ત્યારે આ સરકારી કર્મચારીઓ પર પણ ફિટકાર વરસી રહ્યો છે. નાગેશ પરમાર સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ચોપાટીના પ્રવેશ દ્વારે ગેટ બનાવવામાં આવ્યા છે પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જે અંગેના અનેક અહેવાલો પ્રસારિત થયા બાદ અંતે મહાનગરપાલિકા દ્વારા આ બંને ગેટનું નવીનીકરણ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે. હાલ ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલા ગેટ જર્જરિત જોવા મળી રહ્યા છે. આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે તો ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે. ચોપાટીના બંને જર્જરિત ગેટ આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જે તેવી પણ ભીતિ જોવા મળી રહી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જે સર્વે બાદ આગામી દિવસોમાં જર્જરિત ગેટ દૂર કરી ₹1.30 કરોડના ખર્ચે બંને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચોપાટીનો ગેટ છે જેમાં 1.5 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. એવી વાતો આવે કે જે 20-25 લાખ માટે 1.5 કરોડનો ખર્ચ કરે મહાનગરપાલિકા. શું છે ખરેખર? આ જે ચોપાટી ખાતેના જે ગેટ્સ આવેલા છે એ ગેટ રિપેરિંગ કરવા અને નવા બનાવવા એ બાબતે કોસ્ટ કમ્પેરિઝન કરવામાં આવેલું છે. તે રિપેરિંગનો ખર્ચો પણ ઘણી મોટી રકમનો હતો ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાયું છે. તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વધુમાં આ ગેટ છે એમાં એફઆરપી મટીરિયલનો યુઝ કરી અને ગેટ બનાવવામાં આવશે. વધુમાં આજુબાજુના જે લોખંડના ગેટ છે એ પણ એની આ અંદરની અંદર સમાવેશ થયેલો છે. તે પણ રિપેર કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે હાલ લોખંડનું મટીરિયલ હોવાથી ગેટ સડી ગયેલા છે એટલે નવા ગેટ નાખવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પોરબંદરની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આ ગેટમાં ઉજાગર થાય તે પ્રમાણે ડિઝાઇન બનાવવામાં આવનાર છે અને સાથે સાથે એમાં લાઇટિંગ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટૂંકમાં જે પ્રવર્તમાન જે એસઓઆર રેટ્સ છે એટલે ધ્યાને રાખી સમગ્ર એસ્ટિમેટ બનાવવામાં આવેલો છે અને સંપૂર્ણપણે વ્યાજબી રકમનું ટેન્ડર કરવામાં આવશે. કેટલા ગેટ બનશે? કેટલા ગેટો? એટલે 2 ગેટ છે. વધુમાં
જે 3 જગ્યાએ જે લોખંડના ગેટ આવેલા છે એ પણ એની અંદર રિપેર કરવામાં આવ્યા છે. સાહેબ આ જે ગેટ બનશે એમાં ખરેખર એક આ ધ્યાન રાખવામાં આવે દરિયો કાઢવો હશે એકદમ દરિયો નજીક હોય તો કોઈ લોખંડ હોય તો પ્લસ પતી જાય. ઇફેક્ટ મિનિમમ થાય એ પ્રમાણે મટીરિયલ સિલેક્ટ કરી અને કામગીરી કરવામાં આવે છે. થીમ કોઈ આપવામાં આવશે સાહેબ ગાંધી કે સુદામાની થીમ કોઈ હશે? એટલે થીમ બેઝ ગેટ બનાવવામાં આવે છે. એટલે આવી પોરબંદરની ઓળખ છે સુદામાજી અને ગાંધીજીની. પોરબંદરની ઓળખ આપણને ત્યાં દેખાય એ પ્રમાણેની આપણે ડિઝાઇન બનાવવાનું છે. સાહેબ, કુલ કેટલો ખર્ચ કરવામાં આવશે ગેટ પર? લગભગ 1.30 કરોડ ટેન્ડર કરવામાં આવે છે. 2 ગેટ પાસે. ગુજરાત ન્યૂઝ દ્વારા પણ અગાઉ આ ગેટ જર્જરિત હોવાથી કોઈ જાનહાનિ થાય તે પૂર્વે તેના સમારકામ અંગે અહેવાલો અનેક વખત પ્રસારિત કરાયા હતા. ત્યારે અંતે હવે મનપાના તંત્રની ઊંઘ ઉડી છે અને બંને ગેટના નવીનીકરણની કામગીરી પ્રક્રિયા શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશા વર્કર બહેનો સરકાર સામે વધુ એક વખત મેદાને આવી છે, જેમાં આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ આ બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે રોષપૂર્ણ રજૂઆત કરી હતી. પોરબંદરની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો કાર્ય કરે છે. તે પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરીને સર્વે કરે છે. હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે, પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે. તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ના હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે? ત્યારે સરકારને અપીલ એ છે કે આ ઓનલાઈન કામગીરી કરવાની ના નથી, પણ એ પહેલાં બહેનોને મોબાઈલની ટ્રેનિંગ અને મોબાઈલની સુવિધા આપવી. વર્ષોથી આવા શોષણનો શિકાર આશા વર્કર બહેનો બન્યા છે, પણ હવે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે સરકારે જાગવું જરૂરી બન્યું છે. આમ તો સરકાર બહુ મોટી વાતો કરે છે, નારીના સન્માન માટેની, મહિલા સશક્તિકરણની, મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસો કરે છે, ત્યારે આશા વર્કર બહેનો સાથે અન્યાય શા માટે? તેવા સવાલો ઉઠાવી લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ 4માં સમાવેશ કરે તેવી માંગ કરી છે. મારું નામ ખૂટી રાણી રાજુ છે. હું સુભાષનગર યુપીએસસી ની બોખીરા ગામની આશા વર્કર છું. 2009 થી અમારે આશા વર્કરનો ઓર્ડર નીકળેલો છે. આજે અમે જિલ્લા પંચાયતે, કલેક્ટર કચેરીએ, CDHO સર, DDO સર અને કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા ટોટલ 400 બહેનો અમે આવેલા છે. હવે આમાં અમારે એક ટેકોની ઓનલાઈન કામગીરી કરવા અમને આપેલ છે કે HBNC અને HBYC વિઝિટ, જે અમે ઘરે ઘરે કાગળ ઉપર કરતા હતા. અત્યારે અમને ત્યાં મોબાઈલ ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરવાની છે. બાળકનો લાઈવ ફોટો લેવાનો છે અને જે કાગળમાં લખતા હતા એ બધી એપ મોબાઈલમાં આપી અને એ કામગીરી અમને ઇન્સ્ટાગ્રામ નથી આવડતું, ફેસબુક નથી આવડતું. અમે કે એવા ગ્રેજ્યુએટ ભણેલા નથી. અમે આશા વર્કર, અમે આમ ગણેલા છે, ભણેલા ભલે ન હોય, અમે બધું કામ કાગળ ઉપર કરી લેતા હતા અને અમે એટલા સક્ષમ છે કે અમે મોબાઈલમાં પણ અમે ભલે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા ન આવડે તો અમે આ ઓનલાઈન કામગીરી જે સરકાર આપે ને એ અમે કરી લઈએ. અમે આપેલા અમારે PMVY ની કામગીરી અમને આપેલ છે. બહેનોના ફોર્મ જે સગર્ભા માતા હોય એના 5-5 હજાર મળે, ઈ ફોર્મ અમે કાગળમાં ભરતા, આજે મોબાઈલમાં આવી ગયું. તો ઈ ફોર્મ અમે આજે બહેનોના મોબાઈલમાં ફોર્મ ભરી મેં પોતે 150 બહેનોના ફોર્મ ભર્યા. એ બધા બહેનોને 5-5 હજાર મળી ગયા. અને અમને ઈ ફોર્મ ભરવાના અમે કાયમી કર્મચારી કે અમે લઘુત્તમ વેતન માથે ન, જે કામગીરી કરીએ એના અમને પૈસા આપવામાં આવે છે. તો એક ફોર્મ ભરવાના અમને 250 રૂપિયા મળે છે. એ 2021 થી ફોર્મ ભર્યા છે. બહેનોના પૈસા મળી ગયા, બહેનોના બાળકો મોટા થઈ ગયા, આંગણવાડીએ ભણવા જતા રહ્યા, તો એ 250 રૂપિયા અમને મળવા પાત્ર નથી. એ મોબાઈલમાં અમે શીખી લીધું, હાલો એ અમારા મોબાઈલ, અમે કઈ એટલા આમાં હે ને નબળા માણસો છે આશા વર્કર, એટલા કઈ હારેરા નથી કે અમે 20-25 હજારનો મોબાઈલ લઈ શકીએ. અમારી પાસે આવા ડબલા મોબાઈલ છે. એમાં હવે બીજી ઓનલાઈન કામગીરી આપી અને ઈ વાડી વિસ્તારમાં અમારી બહેનો જો ઓનલાઈન કામગીરી કરવા જાય ને તો ત્યાં 1-1 કલાકે 1-1 બાળકનો મોબાઈલ અપલોડ ફોટો થતો નથી. તો પેલા તો સરકાર શ્રીને અમારી વિનંતી કે અમે ઓનલાઈન કામગીરી કરી લઈએ. અમારામાં ભલે ભણતર નથી પણ ગણતર ઘણી બધી છે. અમે ઓનલાઈન કામ શીખી લેશું, નહીં આવડે તો પણ અમને એક સારો મોબાઈલ તો આપો.
એમપી ઓલો સિસ્ટરોને બધા FAW બહેનોને મોબાઈલ આપ્યો, બીજા આંગણવાડી વર્કરોને મોબાઈલ આપ્યો, તો અમારી માથે જ કેમ આ અન્યાય બધોય અમે ઉગ્ર આંદોલન કરશું. પેલા તો અમારા સ્થાનિક લેવલના પ્રશ્નો છે ને ઈ તો અમારા કઈક સોલ્વ થાય એનો તો અમે આ ચોથી ફેર જ્યારે આવેદન દેવા આવીએ ને ત્યારે અમને અહીંથી એવો જ ભરોસો આપવામાં આવે જિલ્લા પંચાયત કે તમારું હવે થઈ જશે. અમે આ પેલા હજી 1.5 મહિનો થયો આવેદન પત્ર આપ્યું હતું. આ રજૂઆત આજ PMJY ના ફોર્મ છે ને આ બેનોના 5-5 હજાર મળી ગયા ને અમારા જે 250 છે ને એ 2021 થી ભર્યા, કેટલી વાર આવેદન આપ્યા, તો અહીંથી હું કે ઈ ફેસ ઓથોરિટી તમારું થશે, PHC લેવલેથી કરશે, તો એ પછી ફેસ ઓથોરિટી ડાયરેક્ટ ગાંધીનગર થી તમારા આધાર કાર્ડ લિંક થઈને તમારા ખાતામાં પેમેન્ટ થાય. તો અહીંથી કોક કરવું તો જોઈએ ને, તો ફેસ ઓથોરિટી થઈ જાય ને. અહીંથી 2 મહિના પહેલા જાણ કરી હતી કે તમારું ફેસ ઓથોરિટી કરશે, તો કોક ફેસ ઓથોરિટી કરે પછી 4 મહિના પછી ગાંધીનગર થી પૈસા મળશે. તો ઈ કરે, ફેસ ઓથોરિટી કરાવો, એની જવાબદારી હે ને તમારી. ફેસ ઓથોરિટી અમારા ભાઈઓ PHC ઉપરથી CHC ઉપરથી કરે, પણ ઈ લોકોને ઈ પાલતી નથી એવું કે ઈ લોકો કામ કરે જ, પણ ત્યાંથી કઈ ગાંધીનગર લેવલેથી જ આ કઈ નથી થતું, તો અમારે ઈ અમારા ભાઈઓ શું કરે. આભા કાર્ડ અમે કાઢ્યા, 10-10 રૂપિયા એક આભા કાર્ડ ના મળે. હવે આભા કાર્ડ નો લેટર આવ્યો કે હવેથી 10-10 મળશે. અત્યાર સુધી અમારા FAW ની ID માંથી અમને બધાયને આભા કાર્ડ કઢવી લીધા ઘરે ને હવે છેલ્લે 50-100 આભા કાર્ડ રહ્યા ની, તો હવે અમારી ID ખુદની બનાવીને કીધું કે 10-10 રૂપિયા મળશે. આખી કામગીરી અમારી પાસેથી કરાવી લે. પેલા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી આખી કરાવી લીધી, અને હવે અત્યારે હું કે 24 જૂન એટલે 6 મહિનાની આ 24 તારીખેથી જે આયુષ્માન કાર્ડ નીકળશે ને એના 10-10 રૂપિયા મળશે. તો અમારી પાસેથી જૂન પહેલા જેટલા આયુષ્માન કાર્ડ કાઢી લીધા. હવે અમારા વિસ્તારમાં લગભગ 5% આયુષ્માન કાર્ડ કાઢવાના નથી રહ્યા. તો પેલા બધી અમને ફ્રીમાં કામગીરી કરાવી લીધી, અને હવે અમારો પત્ર આવ્યો કે જૂન થી તમારે મળવા પાત્ર છે, તો હવે આયુષ્માન કાર્ડ કાઢવાના જ નથી રહ્યા, ગયણા વીણા છે. તો એ પૈસા મળવાથી ફાયદો શું અમને? અમે જે કાઢ્યા અમારી પાસેથી કામ એમને કરાવી લ્યો. અને ઓપરેશન નું LTL અને TL ઓપરેશન નું અમારે છે ને શાંતિબેન, મારું નામ કેશવાલા શાંતિબેન, દેવડા PSC કુતિયાણા અર્બન માં આશા વર્કર નું કામ કરું છું અત્યારે હાલમાં. અને મેઇન પ્રોબ્લેમ તો અમારો અત્યારે ઈ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા. અને આની પેલા પણ જે કઈ અમે કીધું હતું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે. માનો કે એબેટ ની કામગીરી છે તો NCD નું છે, સ્ક્રીનિંગ છે, એવી ઘણી બધી કામ આભા કાર્ડ છે કરાવીને પછી NCD માં જયારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, તાત્કાલિક કરાવી લે. પછી જયારે પેમેન્ટ ટાઈમે કહે તો કે ઈ તમારા ટેકોમાં બોલાતા નથી, 0 બોલાય છે. પણ જયારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકોને પેમેન્ટ આપવાનું થશે, તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ. તો પહેલેથી ગયા તો કાયદેસર કામ કરાવે, ક્યાં તો પેમેન્ટ આપે. અને જે પેમેન્ટ નું ન મળતું હોય તો એ આમાંથી કોઈ લાભાર્થી એવા નથી કે ભાઈ પેમેન્ટ વગર મજૂરી કરવાઈ જાય છે. જયારે કામ હોય તો 2 કલાકનો સર્વે કરીને મજૂરી કરે કે 3,500 કે 2,000 માં પૂરું પડતું નથી. હવે એમાં પાછું અધૂરામ પૂરું 5 ચોપડી 4 ચોપડી ભણેલા છે ને એમાં કે હવે તમે ઓનલાઈન કામ કરો અને 5-5 હજાર ના ફોન ઈ સેકન્ડ માં લઈને બેઠા હોય, તો એમાં ક્યાં કામ થવાનું? ઓનલાઈન નું કામ ઓફલાઈન કરીએ છીએ છતાંય તો ક્યાં તો ટેકવામાં એનું કામ બધું કરવું હોય તો વ્યવસ્થિત ફોન આપે, 5G નું ઈ કાર્ડ નું બિલ ભરે છે. તો બધુંય કામગીરી ફોનમાં કરવાની. શરૂઆત થી કોઈ એવી વાત નથી કે ફોનમાં થશે. હવે થશે તો 5 ચોપડિયા નો આવડે તોય કરો. અમુક જે છે ટૂંકું કામ છે ઈ છોકરાઓ પાસે કરાવે છે અમારી બહેનો, કે એને ખુદ ને આવડતું નથી. ને પેમેન્ટ ટાઈમે તો કે 0 બોલાય. તો હવે કરવું હું? આ જ રીતે છે. મેઇન પ્રોબ્લેમ અમારે પેમેન્ટ નો છે. ક્યાં તો ઇન્સેન્ટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને 5G, ઈ 2 વસ્તુ અમારે ખાસ જરૂર છે. ઇન્સેન્ટિવ એક વધારો, અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું એ કાયદેસર હોય કે બિનકાયદેસર કામ કરશું નહીં. બાકી સેવાનું જે કરશું ઈ જ કરશું. ભવિષ્યનું આયોજન આ સરકાર અમારું સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી, કેમ કે આંદોલન કરવું નથી. અમારું 2 પ્રકારનું કામ છે, એક સેવાકીય છે અને અમારું પોતાનું મહેનત તાણું છે. કેમ કે અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી. એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકારને કે આંદોલન, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી, શાંતિથી અમારે પૂર્ણ કરવું છે. જો આ માંગણીઓ નહીં સંતોષાય, યોગ્ય ન્યાય નહીં મળે, તો આવનાર આગામી વર્ષોમાં ગુજરાતની તમામ આશા વર્કર બહેનોને ના છૂટકે હાઈકોર્ટમાં જવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં ફાયર એનઓસીમાં ગોલમાલ સામે આવી હતી, ત્યારે હવે ઘોડાવટ છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ઘટના સર્જાય છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ બીયુ પરમિશન માટે આવેલ ફાયર એનઓસીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં તાજેતરમાં પેરેડાઇઝ સિનેમામાં ફાયર એનઓસી નકલી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આ ઘટના બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષમાં મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં બીયુ પરમિશન માટે રજૂ થયેલ ફાયર એનઓસીની ચકાસણી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ ફાયર એનઓસીની ચકાસણી પોરબંદરના ફાયર વિભાગ તેમજ રાજકોટ રિજિયોનલ ઓફિસ ખાતે કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એમાં રજૂ થયેલા ફાયર એનઓસી ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી પૂરી કરવામાં આવશે. કેટલા આપ્યા હશે કઈ જગ્યાએ એ હાલ સંખ્યા મને યાદ નથી, પણ અમારા ફાયર વિભાગ અને રાજકોટની જે અમારી ઝોનલ ઓફિસ છે ફાયર ડિપાર્ટમેન્ટની એના દ્વારા ચકાસણી કરવામાં આવશે. ચકાસણી થયા બાદ જે ફાયર એનઓસી બોગસ જણાયેલા હશે એમાં આગળ કાર્યવાહી નિયમોસર કરવામાં આવશે. આ ચકાસણી દરમિયાન જે બીયુ પરમિશન માટે ફાયર એનઓસી નકલી જણાશે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તંત્ર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ લોકોને પાયાની સુવિધા આપવામાં પણ કેટલુંક તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. સુભાષનગર ગોદી વિસ્તારમાં લોકોને શૌચાલયની પૂરતી સુવિધા પણ મળતી નથી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગોદી બંદર પર બોટના સમારકામ થતા હોય છે, તેમજ બોટો પાર્ક થતી હોય છે, ત્યારે અહીં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય છે, પરંતુ અહીં લોકો માટે પાયાની સુવિધા આપવા માટે તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. ખાસ કરીને અહીં આવેલા શૌચાલય અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, તેમજ આ શૌચાલયમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે, જેના કારણે લોકો શૌચાલયનો પૂરતો લાભ લઈ શકતા નથી અને જાહેરમાં કુદરતી હાજતે જવાની લોકોને ફરજ પડે છે. ત્યારે આ વિસ્તારમાં શૌચાલયની પૂરતી સુવિધા આપવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણા ખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવ્યું હતું, જે ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના રાણા ખીરસરા ગામે આજે બપોર બાદ રવિ લાલજીભાઈ સાદિયા નામનો યુવાન ખીરસરા ડેમ પર બાઇક લઈને આવ્યો હતો અને બાદમાં ડેમમાં છલાંગ મારી દીધી હતી. આ ઘટના બનતા આસપાસમાં રહેતા કેટલાક માલધારીઓને જાણ થઈ હતી, ત્યારે તેમણે તુરંત જ આ અંગે સ્થાનિકોને જાણ કરતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. બાદમાં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોટના માધ્યમથી યુવાનની શોધખોળ હાથ ધરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 1 અને 4માં બેઠકો યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન સંકલન અને પોરબંદરમાં થનાર વિકાસ કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી. પોરબંદર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા અને ઇન્ચાર્જ સુરેશભાઈ સિકોત્રાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 1 અને 4માં કાર્યકર્તા બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકાના પૂર્વ સભ્યો, વોર્ડ નંબર 1ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન સંકલન અને પોરબંદરમાં થનાર વિકાસ કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી, તેવું પોરબંદર જિલ્લા મીડિયા સેલના સહ કન્વીનર હર્ષભાઈ રૂઘાણીની યાદીમાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં તિરંગો લહેરાવવાની અપીલ કરી છે અને ત્યારબાદ તેને માનભેર ઉતારી લેવાની શીખ આપી છે, પરંતુ પોરબંદર શહેરમાં ઠેર ઠેર ફાટેલા અને પક્ષીની ચરકથી ગંદા તિરંગાઓ લહેરાતા નજરે ચડી રહ્યા છે.
ગાંધીના ગામ પોરબંદરમાં જ કેટલાક લોકોને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ન હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે. તિરંગો એ દેશની આન બાન અને શાન છે, પરંતુ પોરબંદરના તંત્રને તિરંગાની કંઈ પડી જ ન હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે પોરબંદરના હાર્મની સર્કલ તેમજ ફુવારા નજીક તિરંગાના અપમાનજનક દ્રશ્યો નજરે ચડે છે. સ્વતંત્ર દિવસને લગભગ 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે, તેમ છતાં પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં અને ગંદી હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરેખર તો આવા રાષ્ટ્રધ્વજ ફરકાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પોરબંદરનું સરકારી તંત્ર ભારે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોરબંદરના દેશપ્રેમીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે પોરબંદરમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસની સી ટીમ પણ સજ્જ બની ગઈ છે અને પોલીસ વિભાગે એક વિડીયો જાહેર કરી નવરાત્રિમાં નશો કરી આવતા તત્વો સામે તેમજ છેડતી કરનારાઓ તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે. આ વખતે આપણે સૌએ નવરાત્રીમાં પરિવાર સાથે માતાજીની આરાધના રૂપે ગરબા રમવાના છે. આ વખતે નવરાત્રીમાં આવારા તત્વો ચેતી જજો. નવરાત્રીમાં દારૂ પીને નાટક કરતા આવારા તત્વો ચેતી જજો હો. તો આ વખતે ગરબામાં નાટક કરતા આવારા તત્વો ચેતી જજો. તો આ વખતે નવરાત્રીમાં છેડતી કરતા આવારા તત્વો ચેતી જજો હો. તે નવરાત્રીમાં કાયદો તોડતા અસામાજિક તત્વો ચેતી જજો હો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગરબાની તૈયારી તમારી, સુરક્ષાની જવાબદારી અમારી. પોરબંદરના મિયાણી ગામ નજીકથી એક શખ્સને દેશી તમંચા સાથે એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે મિયાણી પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. એસઓજી પોલીસે ભાવપરા મિયાણી ગામ વચ્ચેના રસ્તે સુભાષનગર ખાતે રહેતા પવન ગોપાલભાઈ ચામડિયા નામના શખ્સને દેશી હાથ બનાવટી તમંચા સાથે ઝડપી લીધો હતો. આ ઘટનામાં પોલીસે ₹7,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પવન ગોપાલભાઈ ચામડિયા અને તમંચા આપનાર ભીમસિંહ ધરણાભાઈ આંબલિયા સામે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક મહિલા દરિયામાં ડૂબી જતા મોત થયું હતું. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ કર્મચારી સોસાયટીમાં રહેતા વિજયાબેન અર્જનભાઈ જેઠવા નામના વૃદ્ધ મહિલાના પતિ 1 વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા છે, જે બાબતે મનમાં લાગી આવતા વિજયાબેન દરિયામાં પડી ગયા હતા, જેમાં પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં જાહેરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે એક રહેણાંક મકાન સામે જાહેરમાં પડી રહેલ એક બાચકામાંથી વિદેશી દારૂની 7 બોટલ કબજે કરી હતી અને રામાહીરા સિંધલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામે એક રહેણાંક મકાનના વાડામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કેશવ ગોવિંદ વાજાના મકાનના વાડામાંથી દેશી દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ રેડ દરમિયાન કેશવ નામનો શખ્સ ઝડપાયો ન હતો. પોરબંદર નજીક ઓડદર ગામે દેશી દારૂની મિની ભટ્ટી ઝડપાઈ છે, જેમાં પોલીસે રામા સૌદાસ ભૂતિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે રામા નામના શખ્સની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાતા 3ના મોત. અકસ્માતની ઘટનામાં 5 વર્ષની બાળકીનો આબાદ થયો બચાવ. જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા પાસે અકસ્માતમાં યુવાનનું મોત. પાણી પુરવઠાના નશાખોર કર્મચારીઓના પાપે યુવાને ગુમાવ્યો જીવ.
પોરબંદરમાં ફાયર એનઓસીમાં ગોલમાલ બાદ તપાસ શરૂ. ફાયર એનઓસી નકલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી. પોરબંદરના રાણા ખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવ્યું. એનડીઆરએફની ટીમ સહિતનાઓએ કરી યુવાનની શોધખોળ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.